વોટ્સએપની અંદર તમે કોઈ નંબરને લોક કરવા માંગો છો અથવા કોઈ હાઇડ કરવા માંગો તો એને તમે કેવી રીતે તમારા મોબાઈલની અંદર એને હાઇડ કરી શકો અને લોક કરી શકો. તો માની લો કે હું આ નંબરને લોક કરવા માંગુ છું. વિચારું છું કે આની અંદર હું જે કંઈ પણ ચાટ કરું એ મારા સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને ખબર ન પડે. તો એના માટે સૌથી પહેલાં લોક લગાવવા માટે જે નંબરને તમે લોક લગાવવા માંગો છો, હાઇડ કરવા માંગો છો, એના પર હોલ્ડ કરવાનું છે. જેવું તમે હોલ્ડ કરશો એટલે આ રીતનું જે સિલેક્શન થાય એટલે ત્યાર પછી તમારે અહીંયા 3 ડોટ પર ક્લિક કરવાનું છે. જેવું તમે 3 ડોટ પર ક્લિક કરશો એટલે અહીંયા આ રીતની એક લિસ્ટ જોવા મળશે. અહીંયા તમારે લોક ચાર્ટનો જે ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ બટન પર ક્લિક કરશો એટલે તમને જોવા છે કે લોકેટ ચાર્ટ, એટલે કે જે તમે નંબરને લોક કર્યો છે એ તમારા નંબરને લોક થઈ ગયો છે એટલે અન્ય એ નંબર તમને અહીંયા કોઈ બીજી જગ્યાએ જોવાય નહીં. પરંતુ પ્રોબ્લેમ એ છે કે અહીંયા લોકેટ ચાર્ટનો ઓપ્શન દેખાય એટલે કોઈ પણ વ્યક્તિને ખબર પડી જાય કે આની અંદર કોઈક નંબરને લોક કરેલું છે. તો આને પણ આપણે અહીંથી હટાવવું હોય તો એના માટે શું કરવાનું છે? તો ફરી એના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જેટલા પણ ચાર્ટ લોક કર્યા છે તમને અહીંયા જોવા છે. મેં એક જ નંબરને લોક લગાવેલું છે તો એક જ નંબર મને જોવાય છે. ત્યાર પછી અહીંયા 3 ડોટ પર ક્લિક કરવાનું છે. જેવું તમે આ 3 ડોટ પર ક્લિક કરશો એટલે ચાર્ટ લોકનું સેટિંગ દેખાશે. એના પર ક્લિક કરવાનું છે અને હાઇડ લોકેટ ચાર્ટ જે ઓપ્શન દેખાય છે એને તમારે ઓન કરી લેવાનું છે. જેવું તમે ઓન કરવાનું કહે છો એટલે તમને એક ક્રિએટ સિક્રેટ કોડ, એટલે કે જે તમે કોડ રાખવા માંગો છો એ તમારે એન્ટર કરવાનું છે. તો એને સિલેક્ટ કર્યા પછી તમને જે કોડ એન્ટર કરવાનો છે, માની લો કે તમે કોઈ ઇમોજી રાખવા માંગતા હો તો ઇમોજી પણ સેટ કરી શકો છો અને જો કોડ દાખલ કરવા માંગતા હોય નંબરમાં કે નામમાં તો એ પણ સેટ કરી શકો છો. હું અહીંયા ઇમોજીનો કોડ રાખવા માગું છું તો અહીંયા જે રાઇટનું જે નિશાન છે આને આ ઇમોજીને હું સેટ કરું છું લોક માટે. ત્યાર પછી ફરીવાર નેક્સ્ટ કરીશું અને ફરીવાર હું એ જ ઇમોજી સિલેક્ટ કરવાની રહેશે કન્ફર્મ કરવા માટે. જેવું તમે સેમ એન્ટર કરશો ઇમોજી એટલે ડનનો ઓપ્શન દેખાય છે તો અહીંયા તમારે ડન બટન પર ક્લિક કરી લેવાનું છે. જેવું તમે ડન બટન પર ક્લિક કરશો એટલે તમે જે લોક લગાવ્યું છે ચાર્ટને, પહેલાં તમને અહીંયા ઉપર જોવાતું હતું કે લોકેટ ચાર્ટ એટલે, અને હવે અહીંયાથી ગાયબ થઈ ગયું છે. હવે તમે જે નંબરને લોક કર્યો છે એને તમે કઈ રીતે ચેક કરી શકો? તો એના માટે સૌથી પહેલાં તમારે સર્ચ બારમાં જવાનું છે અને જે ઇમોજી તમે લોક રાખ્યું છે સિક્રેટ કોડની અંદર એ તમારે એન્ટર કરવાનું છે. જેવું તમે એન્ટર કરશો એટલે તમને લોકેટ ચાર્ટ કરીને બતાવશે. આના પર ક્લિક કરવાનું છે. જે તમે નંબર લોક કર્યા છે, જે નંબરને તમે લોક લગાવ્યો છે એ નંબર તમને અહીંયા જોવા છે. ત્યાર પછી એને અહીંયા તમે જે કંઈ પણ ચાર્ટ કરવું હોય એ તમે અહીંયાથી કરી શકો છો. તમારે અહીંયા હોલ્ડ કરવાનું છે. ત્યાર પછી 3 ડોટ પર ક્લિક કરીને અહીંયા અનલોક ચાર્ટ પર ક્લિક કરવાનું છે. જેવું તમે અનલોક ચાર્ટ કરશો એટલે એ જે તમારો નંબર લોક હશે એ નંબર તમને અહીંયા સ્ક્રીન પર જોવા મળશે. એટલે કે ત્યાંથી લોકમાંથી અનલોક થઈ જશે એટલે અહીંયા સ્ક્રીન પર જોવા છે. જો તમે તો આવી રીતે તમે કોઈપણ નંબરને તમે હાઇડ કરી શકો છો અને લોક કરી શકો, જેથી કરીને તમારા જે પ્રાઇવેટ નંબર હશે એની અંદર તમે તમારું જે ચાર્ટ હશે, કંઈ પણ સેટિંગ કરેલું હશે એ તમારા સિવાય અન્ય કોઈપણ વ્યક્તિને ખબર ન પડે અને એમને એમ પણ ખબર ન પડે કે તમે કેવી રીતે કયો લોક લગાવેલો છે.